ભુજ પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા 2 અલગ અલગ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે। પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઈ શ્રી એમ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી। ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાંધણી અને દુપટ્ટાની ચોરી બાબતે નોંધાયેલી ફરિયાદમાં એલસીબીએ આરોપી સમીર તાલાબ ગોકલને ઝડપી લીધો છે। આરોપી પાસેથી રૂપિયા 1,47,600 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુધન ચોરીના ગુનામાં આરોપી હુસૈન આમદ સુમરા તથા નૂર મહમદ કલામ નોડેને એલસીબીએ ધરપકડ કરી છે। બંને આરોપીઓને આગળની તપાસ માટે માંડવી મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છ एलसीबी આ કાર્યવાહીથી જિલ્લામાં ચોરીના ગુનાઓ પર કાબू મેળવવામાં સફળતા મળી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।